તો આપણે ઘેરે પૂગી જતા. ઘરની બાજુમાં મારા મોટા પોપિયા ને એવું આવ્યું છે, તો આપણે એમાં ઘડીક આટા મારી લીધા. નાની એવી પોપિયાની વાડી છે. છોકરા રમતા રમતા એરું નું બસું પકડી આવ્યો હતો. મને લાગ્યું ગીસોળ્યું, જોયું તો એરું નું બસું. પછી મને થઈ ગયું ગાડી મસ્તી કરવાનું મન, તો પછી મેં એક રાઉન્ડ મારી લીધો. અને આ છોકરા કે અમારે બેવું છે ગાડીમાં, છોકરાઓને બેહાડીને રાઉન્ડ મારી લીધો. મારા મોટા પલી આવ્યો તો ટોપરું આપણે ખાઈ લીધું, નીકળી ગયા ચલાળા. ગાડી ટ્રાન્સપોર્ટ માં નાખી હતી એટલે લેવા જવાની હતી ચલાળા. અને આપણે ચલાળા પૂકી છે ને ચલાળા છે. કેટલા જણા ચલાળાના છે કોમેન્ટ કરી હતી. અને ચલાળા આવીને ગાંઠિયા નો ખાઈ એવું તો બને જ નહીં. પછી પૂકી જાય ગાંઠિયા ખાવા. પેલા મંગાવી લીધી હતી જલેબી ખાધી એટલી વાર માં આવી જાય ગાંઠિયા તો ખાધા પણ કઈ ખાસ મજા નહોતી આવતી. પછી મંગાવી લીધી છાશ. ગાંઠિયા ખાઈને ગાડી ટ્રાન્સપોર્ટ માં નાખી દીધી લેવા આવ્યા. ગાડી હજુ આવી નથી, તો નાના ગલુડા હતા જેની હારે કરી લીધી થોડીક મસ્ત. ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવ્યો કે ગાડી આજે નહીં આવે. પછી અમારે કરવાની હતી થોડીક ખરીદી, તો એ કરી લીધી, નીકળી જાય ઘર બાજુ. ઘેરે પૂગી જાય ને બનાવતા તમારા મમ્મી ગોટા. પછી હું આપડે ગોટા ખાઈ લીધા, નીકળી જાય ગામમાં પાછા. હું મારા ફૂઈ નો છોકરો બે ગામમાં જતા, ઉભા રહી ગયા આપડે રસ્તામાં. મારી સેલ નદી નો નજારો જોવો. નદીમાં જોરદાર પાણી આવી જાય છે, કારણ કે પૂર આવ્યું હતું. ઘેરે આવી જના છોકરાને આપી દીધો આપણે ભાગ, અને એકાદા બે પેકેટ આપણે લઈ લીધા. તો મિત્રો આજ માટે એટલું જ. તે સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો. મળી આવા નવા નેક્સ્ટ મિની વ્લોગમાં.